કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો આજે રાત્રે 8 વાગે સીએમ નિવાસની બેઠક મળવાની છે। મંત્રીમંડળના વિસ્તરણને લઈને અપડેટ સામે આવી રહી છે। સીએમ નિવાસની તમામ ધારાસભ્યો હાજર રહેશે। મુખ્યપ્રધાનના નિવાસની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા તમામ ધારાસભ્યોને આ બેઠકમાં સંબોધન કરવાના છે। મંત્રીઓના રાજીનામા પણ બેઠકમાં લેવામાં આવશે। આવતીકાલે મંત્રીમંડળ વિસ્તરણ આજે થશે તેની શપથ વિધિનું આયોજન આવતીકાલે કરવામાં આવ્યું છે। રાત્રે 9 વાગે સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળવાના છે। સીએમ મંત્રીઓના રાજીનામાનું લિસ્ટ રાજ્યપાલને સોંપશે। તમામ મંત્રીઓ રાજીનામું આપશે જે રાજ્યપાલને લિસ્ટ સોંપવામાં આવશે। નવા મંત્રીઓનું લિસ્ટ પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને સોંપવામાં આવશે। આજે રાત્રે 8 વાગે સીએમ નિવાસની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જેપી નડ્ડા તમામ ધારાસભ્યોને સંબોધન કરવાના છે અને તમામ મંત્રીઓ રાજીનામું સોંપવાના છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા જતીન અમારી સાથે લાઈવ જોડાયા છે। જતીન, આજે રાત્રે 8 વાગે સીએમ નિવાસની મહત્વપૂર્ણ બેઠક જેમાં જેપી નડ્ડા સંબોધન કરવાના છે, તમામ મંત્રીઓ રાજીનામું સોંપવાના છે, શું વિગત? રાજ્ય સરકારના મંત્રીમંડળના વિસ્તરણને લઈ તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। મહત્વની વાત છે કે આજે રાત્રે સીએમ નિવાસસ્થાન ખાતે 8 કલાકે બેઠકનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। બેઠકની અંદર જો વાત કરીએ તો રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા જે છે તેઓ અંદાજિત 7 વાગે અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે ને સીધા જ તેઓ સીએમ નિવાસસ્થાન ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। જેમાં ભાજપના તમામ ધારાસભ્યો જે છે તેઓ હાજર રહેશે। સાથેમાં જ જે પણ મંત્રી હાલમાં ચાલુ છે તમામ મંત્રીઓને પણ કમલમ ખાતે બોલાવવામાં આવી છે, સીએમ નિવાસસ્થાન ખાતે બોલાવવામાં આવે છે। અંદાજિત 8 વાગે બેઠક જે છે શરૂ થશે। બેઠકની અંદર જેપી નડ્ડા દ્વારા જે દિલ્હીથી હુકુમ લઈને આવ્યા છે દિલ્હીનો હુકુમ જે છે તે રજૂ કરવામાં આવશે। તમામ ધારાસભ્યો સાંસદોને તે ધારાસભ્યોને કયા ધારાસભ્યોને મંત્રી પદ માટે સિલેક્ટ કરવામાં આવે તેની નામની જાહેરાત પણ જે છે તે કરવામાં આવી શકે। તેમાં કેટલાક ધારાસભ્યોને ટેલિફોનિક સૂચના પણ જે છે તે આપવામાં આવશે। એટલે કહી શકાય કે બપોરે 3 કલાકે સીએમ જે બોમ્બે કાર્યક્રમ ખાતે ગયા હતા તે રિટર્ન પરત આવશે। ત્યારબાદ પરત બાદ તમામ જે મંત્રીમંડળો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે બેઠક કરવાના છે। બેઠક બાદ 7 વાગ્યા પછી જેપી નડ્ડા અમદાવાદ ખાતે આવશે। ત્યાંથી સીધા જ તેઓ સીએમ નિવાસસ્થાન ખાતે જશે અને અંદાજિત 8 વાગે બેઠક જે છે તે શરૂ કરવાના છે। એટલે કે આવતીકાલે વહેલી સવારથી જ તમામ જે ધારાસભ્યો છે તેમને સૂચના મળી જશે કે આ મંત્રીપદ માટે તેઓએ શપથ લેવાના છે। તેને લઈ તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। તેમાં જેપી નડ્ડા દ્વારા તમામ ધારાસભ્યોને સંબોધન કરવામાં આવશે, કયા પ્રકારની કામગીરી કરવી તેમજ કયા ધારાસભ્યોને કયા મંત્રીપદની જવાબદારી જે છે તે સોંપવામાં આવી શકે, તેની પણ જાહેરાત જે છે તે કરવામાં આવી શકે। એટલે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે અને આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના વિજય મુહૂર્તની અંદર તમામ ધારાસભ્યો જે છે તે શપથ લેવાના છે। આજે 3 વાગ્યાનું પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, તે અંગે શું અપડેટ મળી રહી છે? તેને 3 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે પોતાના મંત્રીઓ સાથે બેઠકનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। આ બેઠકની અંદર કયા મંત્રીઓને કયા પ્રકારનું સૂચન જે છે તે કરવામાં આવશે તેની પણ જાહેરાત જે છે તે કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 2:30 કલાકે બોમ્બેથી પરત થશે ને 2:45 સુધી અમદાવાદમાં આવશે। અમદાવાદમાં તેઓ અમદાવાદથી સીધા જ તેઓ સીએમ નિવાસસ્થાન રાજભવન ખાતે જશે। ત્યાં આગળ સંપૂર્ણ તમામ મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી છે। મંત્રીઓ સાથે બેઠક કર્યા બાદ સાંજે ફરી બેઠક કરવામાં આવશે અને તે બેઠકની અંદર કયા નામની મોહર લાગી છે, કયા મંત્રીઓને પડતા મૂકવામાં આવશે, તેમજ કયા મંત્રીઓને એડ કરવામાં આવે, તમામ પ્રકારની જાહેરાતો જે છે તે કરવામાં આવશે। સાથેમાં જ કહી શકાય કે જેપી નડ્ડા જે છે તે બેઠકમાં હાજર રહેવાના છે। સાથેમાં જ સુનીલ બંસલ જે રાષ્ટ્રીય મહામંત્રી છે તેઓ પણ આ બેઠકની અંદર હાજર રહેવાના છે। કહી શકાય કે આ પ્રકારની બેઠક જે છે તે મંત્રીમંડળ માટે ખૂબ મહત્વની છે। અમિત શાહ ક્યારે ગુજરાત આવવાના છે તે અંગે કોઈ અપડેટ મળી રહી છે? અન્વી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અત્યારે દિલ્હી ખાતે છે। દિલ્હી ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે। ત્યારબાદ તેઓ સીધા જ બિહાર ખાતે જાય તે પ્રકારની પણ વાત છે સામે આવી છે। બિહાર ખાતે જે કાર્યક્રમો પતાવ્યા બાદ આજે મોડી રાત્રે અમદાવાદમાં આવી શકે તે પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે। જો મોડી રાત્રે તેઓ આવે છે તો આવતીકાલ વહેલી સવારે તેઓ પણ આ શપથવિધિ કાર્યક્રમમાં હાજરી આપે તે પ્રકારની વાત પણ સામે આવી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બિહાર ઇલેક્શન ખાતે ગયા છે। ઇલેક્શન પતાવ્યા બાદ તેઓ ઇલેક્શનના કાર્યક્રમો પતાવ્યા બાદ થોડીક જ વારમાં નીકળીને સીધા અમદાવાદ ખાતે આવશે। અમદાવાદથી પોતાના નિવાસસ્થાને રાત્રિ રોકાણ કરશે। ત્યારબાદ તેઓ સીધા બીજા દિવસે એટલે કે આવતીકાલે વહેલી સવારે 11:30 કલાકે શપથવિધિનો કાર્યક્રમ યોજાવાનો છે તેની અંદર હાજરી આપશે। જી આભાર જોડાવા માટે જતીન અને માહિતી